હેલો ગાઈસ, જય દ્વારકાધીશ। આજે તમને કહું લોક ચાલુ કર્યો હે, અત્યારે ટાઈમ થયો હે 10 અને આજ ભાઈ તમને કહો હે ને સવારમાં ઉઠીને કંઈ નાહવાનો આજ વેત આવ્યો નથી, કારણ કે આજ વરસાદ વિરામ લઈ ગયો સવારમાંથી બધું તમને કહું કામ હતું આડાવડું એટલે કંઈ લોક બનાવવાનો કંઈ ટાઈમ ન મળ્યો અને હવે અત્યારે છે ને તમને કહું જવું છે કે ગામમાં કાલે વરસાદ હતો ને તે એક સાહેબ હોય એની ગાડી તમને કોઈ તણાઈ ગઈ હતી પાણીમાં, કારણ કે એને ખબર નહોતી કે રસ્તો પૂરો થઈ ગયો અને ત્યાંથી ટૂંકમાં છેલ્લું વોકરા જેવું આવી ગયું હતી। એની ગાડીનો વળાંક ન લીધો, સીધી પાણીમાં ઉતારી દીધી અને ગાડી પડી ગઈ પાણીમાં ને હવે ત્યાં બધા છોકરા ભેગા થયા, ફોન આવ્યો કે ભાઈ તમે જરીક આવો ગાડી કાઢવા હેલ્પ કરો, આપણે એને મકાન છે એની બાજુમાં જ એક વોકરું જાય છે તે વોકરામાં તમને કોઈ ખાપકી ગઈ રોડે તે ફોન આવ્યો કે જરીક આવો બધા હેલ્પ કરવા કે, તો ગાડી બધા છે ને બાઈને કાઢી લઈ અને હવે જવું છે આપણે ત્યાં। એટલે આજ કંઈ નાવા ધોવાનું કંઈ વેત આવ્યો નથી, પછી હવે નાહી પીને હજી તમને આ ડબ્બાની તાલપત્રી લેવા જવી છે, પણ હવે પહેલાં જરીક હું કહું નાહવા જાઉં તો હું કહું ગાડી કાઢવા જાઉં ને ગારાવાળા પાછા ભરાઈ જવું, હું કહું આવીને નાહી ધોઈને પછી હું કહું ડબ્બાની તાલપત્રી લેવા જાવ તો વાંધો ન આવે। તો હાલો મળીએ આગળના વિડીયોમાં ને વિડીયો કન્ટિન્યુ રાખજો એટલે અમારી પ્રવૃત્તિ તમને છેલ્લે સુધી જોવા મળે। ભાઈ જોઈ લો, તમને કહું કાલે અમારા ગામમાં વરસાદ બહુ થયો ને તે તમને કહું મામલતદારની ગાડી જો તમને કહું પાણીમાં તણાતી આવી હો, જો સેટ વાંચી ભાઈ પડી ત્યાં અહીંયા સેટ નીકળી હો, વરસાદે બા આવી નાખ્યા ભાઈ। હસોડી ગાડી જોઈ લો, અર્ટિગા 7 સીટર ગાડી તાણાની। મોર્નિંગ, જય દ્વારકાધીશ ભાઈ। અને આજ બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને ભાઈ તમને કહું આજ ઝાઝા દિવસ છે, તમને કહું તાલપત્રી કરતા હતા, ડબ્બો ઢાંકવો હતી અને કાંઈ વેત આવતો નહોતો તાલપત્રી લેવા જવાનો અને કાલ કંઈ લોગ ઉતરો નથી, કારણ કે કાલ કામ જ એટલા હતા ને વરસાદ ના તેને બધી ફિલ્મ હતી એટલે લોગ ઉતારવાનો કાલ કંઈ ટાઈમ મળ્યો નથી। બેક કન્ટેન્ટ લીધા છે અને અત્યારે જવું છે બગડું અને તાલપત્રી લેતા આવીએ, કારણ કે તાલપત્રી લેવા જવાનું વેત ન થયું તો બધાય કામ થાય તમને, એટલે ગાડી લઈને જવું હોય તાલપત્રી લેવા। ચાલો મળીએ આગળના વિડીયોમાં। ભાઈ આ હે ગામડાનો નજારો, જે મોલ્લા સાઈન ખાતા હોય ને વરસાદ થયો હોય ભાઈ, અને તમને કોઈ જોયાનું એક છે ને કે વસ્તુ જ એક અલગ હોય કે તમને એમ થાય કે જોઈએ જ રાખીએ અને ભાઈ આ તો મોલ્લા હે ને વિડીયો ઉતારવા આવ્યો અને વયા ગયા, નકર તમને કોઈ 10 મોલ્લા હતા ભાઈ અને એ અહીંયા ઊભા હતા અને સાઈન ખાતા હતા એ જોવાનું। મિત્રો આ ડબ્બો ઢાંકવાની આજ કેટલા દિવસ છે એની વાત હાલે, તાલપત્રી લેવા ઘરેથી નીકળો કે હાલો ભાઈ તાલપત્રી લેતો આવું, અને તાલપત્રી લેવા તમને કહો ભાઈ જવાનું નહીં, વરસાદ આવી ગયો એની હિસાબે અને તાલપત્રીનું મુહૂર્ત જ નથી આવતું। તમે આજ 2-3 વિડીયોથી સાંભળો છો કે તાલપત્રી લેવા જવાનું મુહૂર્ત જ નથી આવતું ભાઈ। અને પછી ગયો ને આજે તાલપત્રી લેવા અને પાછો આવતો રહ્યો ગામમાંથી રખડીને। આ વ્લોગ હવે અહીંયા પૂરો કરવો છે, એ પહેલાં તમે જોવા નજારો। કેમ બાકી ભાઈ નજારો? માંડવ્યું ભાઈ ગયો ભાઈ, આ માંડવી મહિના દિવસની છે ભાઈ, પણ મહિના દિવસમાં તમે આમ જોઈ લ્યો, હવે આમ છૂટી આવી લ્યો
વરસાદનું પાણી પીતા પછી તો તમને કહો ભાઈ વરસાદ હજી ધીમો ધીમો ચાલુ જ રહી છે ભાઈ, વરાપ નીકળતી નથી. અને હજી એક ખેતરમાં સોયાબીન વાવવાના બાકી છે. 2 ઠેકાણે માંડવી વાવી દીધી. આ છે ભાઈ ઘરનું ખેતર, આમાં વાવી દીધી માંડવીને. એક બીજું ભાગ્યું રાખીએ ન્યાય માંડવી વાવી દીધી. અને હવે એક સોયાબીન બાકી છે ભાઈ, એ વવાઈ જાય એટલે નેવરા. અને આ માંડવી તો ભાઈ એક વખત નેદી હોતે ને લીધી. આમાં 2 વખત તો હાથે ભરી ગયું. મહિના દી માંડવી થઈ ગઈ, મહિના ઉપરની થઈ ગઈ ભાઈ. આ હમણાં આના પાટલા ભેગા થઈ જવાના છે. તો હાલો હવે મળીએ કાલ નવા વિડીયો સાથે. અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો ચલો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય.